સામે આવી રહ્યા છે દ્વારકાના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટ મળી આવ્યા છે। આ સાથે જ પેટ્રોલિંગ દરમિયાન એસઓજીને મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસને સફળતા મળી, જેમાં 1 કિલો 666 ગ્રામ ચરસના 2 પેકેટ મળી આવ્યા છે। તો પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અજાણ્યા ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે જ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા। દ્વારકાના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટ મળી આવ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 1 કિલો 866 ગ્રામ ચરસના 2 પેકેટ મળી આવ્યા છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ચરસના પેકેટ આવ્યા ક્યાંથી તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। તો હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો દ્વારકાના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટ મળી આવતા ચકચાર મચી। તો એસઓજી પોલીસને સફળતા મળી છે। પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ને તે દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે। એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે। તો દ્વારકાના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટ મળી આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકાના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટ મળી આવ્યા છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત છે તે ચરસનો જથ્થો ઝડપાયો છે। 93 લાખની જેટલી કિંમતનો બિનવારસી ચરસ છે એસઓજી પોલીસે કબજે કર્યો છે। વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મીઠાપુર ઓખા વિસ્તારને સાંકળતા દરિયાકાંઠા વિસ્તારમાં થોડા સમય પૂર્વ હાઈ ક્વોલિટીના કરોડો રૂપિયાના ચરસના પેકેટ દરિયાઈ પાણીમાંથી તણાઈને આવતા બિનવારસી પેકેટ જે છે મળી આવ્યા હતા। જે પ્રકરણના સંદર્ભમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ વચ્ચે ગઈકાલે રાત્રે વધુ એક વખત 93.30 લાખની કિંમતના ચરસના 2 પેકેટ બેટ દ્વારકા દરિયાકાંઠાથી મળી આવતા સમગ્ર પ્રકરણ અંગે પોલીસે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલ એક દરગાહ પાસેના દરિયા કિનારા ખાતે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે એક શંકાસ્પદ 2 પેકેટ પડ્યા હોવાની આ અંગે પોલીસને ઘટના સ્થળે દોડી ગયા હતા અને પેકેટનો કબજો લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। 1 કિલો 866 ગ્રામ ચરસના 2 પેકેટ મળી આવ્યા છે। અજાણ્યા ઇસમો સામે ફરિયાદ કરવામાં આવી છે। એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।